જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સરદારપુર ગામે પરપ્રાંતીય મજૂર પતિએ પત્નીની હત્યા કર્યાની ઘટના સામે આવી। પતિને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી, જેનો ખ્યાલ રાખી પતિએ વાડીમાં રાત્રિના સમયે પત્નીને ગળા ટૂંપો દઈને હત્યા કરી। પોલીસે હત્યારા પતિ અને અન્ય શખ્સની ધરપકડ કરી છે। પતિને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ ઘરનો માળો વીખી નાખ્યો। અન્ય મહિલાના પ્રેમમાં પતિ જ બન્યો પત્નીનો હત્યારો। જૂનાગઢના ભેસાણ તાલુકાના સરદારપુર ગામ ખાતે એક મર્ડરનો બનાવ બનેલો હતો। જે બનાવની વિગત એવી છે કે બે આરોપીઓ નાનિયાભાઈ સસ્તે તથા જેનુ સોલંકી તેઓ એક સરદારપુર ગામ ખાતે ખેત મજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી આવેલા હતા। જેમાં જે મરણ જનાર છે નિયતિબેન સસ્તે, તેનો પતિ એટલે કે નાનિયાભાઈ સસ્તે, તો જે મરણ જનાર અને જે આરોપી છે, જે બંને વચ્ચે પતિ પત્ની હોય, અવારનવાર પર સ્ત્રી સાથે સંબંધ હોય તે બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા। જે અન્વયે તારીખ 18-10-25 ના રોજ રાત્રિના 8 વાગ્યાની આસપાસ જે આરોપી નાનિયાભાઈ સસ્તે છે તે વાડીએ ખાતે આવેલ અને તેની જે પત્ની છે નિયતિબેન તેની જોડે માથાકૂટ થયેલ। આ કારણે તે આરોપી છે નાનિયા સસ્તે તેને આ સ્ત્રીને ગળા ટૂંકો આપી દીધેલો અને બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઈજા કરતા બ્રેન્ડેડ થતા તે મરણ ગયેલ છે। અને એક જે જેનુ સોલંકી જે વ્યક્તિ છે તે આ તમામ જે ગુનાહિત કાવતરું કર્યું છે તેમાં પુરાવાનો નાશ કરવામાં તેનો પણ રોલ હતો। તેથી આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। આરોપી કોઈ બીજા ગુનામાં સંડોવાયેલ છે કે જે જેનુ સોલંકી છે તેનો મધ્યપ્રદેશ ખાતેના અન્ય ગુનાઓમાં પણ સંડોવણી ખુલેલ છે। જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સરદારપુર ગામના વાડી વિસ્તારમાં મધ્યપ્રદેશનો પરપ્રાંતીય પરિવાર રહેતો હતો અને ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। મધ્યપ્રદેશના બળવા જિલ્લાના પાટી ગામની યુવતી નિયાદીએ 4 વર્ષ પહેલા તેજ ગામના નાનિયા અપસિંગભાઈ સસ્તે સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। આ બંને પતિ પત્ની લગ્ન બાદ પોતાની 1.5 વર્ષની બાળકી સાથે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સરદારપુર ગામે ખેતમજૂરી કરવા આવ્યા હતા, પરંતુ પતિ નાનિયા સસ્તે પત્નીને અવારનવાર દારૂ પીને હેરાન કરી મારઝૂડ કરતો હતો। ત્યારે તે નિયાદી પત્ની પિતાના ઘરે પણ ચાલી ગઈ। પતિ નાનિયા સસ્તે પત્નીને સમજાવી ઉઠાવી લાવ્યો છતાં પણ અવારનવાર અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો। ત્યારે નિયાદી સસ્તે આપઘાત કર્યો છે તેવું રટણ કર્યું હતું। ત્યારે મહત્વની જે બાબત, રાત્રિના સમયે નિયાદી પતિ નાનિયા સસ્તે પરિવારજનોને ફોન કરીને જાણ કરે છે કે નિયાદી ગળે ફાંસો ખાય છે અને આપઘાત કરી લીધો છે। ત્યારે પરિવારજનોએ નિયાદીના ઘરે પહોંચાને પોલીસને જાણ કરાઈ એટલે પ્રથમ આપઘાતની દ્રષ્ટિએ પોલીસે તપાસ શરૂ કરી। નિયાદી સસ્તે આપઘાત કર્યો છે તેવું રટણ કરતો પતિ શંકાના દાયરામાં આવી ગયો, કારણ કે જ્યારે નિયાદીનું મૃતદેહ મળ્યું તેના 24 કલાક પહેલા નિયાદીએ પોતાની બહેન સિયાદીને આખી ઘટના વર્ણવી અને તેને 24 કલાક બાદ નિયાદીની બહેન આપઘાત કરી લે છે તેવી જાણ થઈ હતી। ઘટનાને પગલે ભેસાણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જુનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।